તો રામ રામ મિત્રો, આજે તો સવારમાં 2 કિલો ઉધરા થઈ ગઈ. પછી તો મારો મગજ સાઈડમાં ખસી ગયો અને હું ખારો થઈને મેં તો દવાની બોટલ ખોલી, પછી એક ઢાંકણું દવાનું ભર્યું અને ઘટાવી ગયો. હો પણ દવા ઉધરાયની હતી હો, મોનોકોટો નથી. તમારું બધાયનું ભલું પૂછો, તમે તો મરાવશો મને. પછી તો મારા હિસાબમાં ભૂલ આવતી હતી એટલે મેનેજર સાહેબ ખારા થતા. પછી તો મેં એને રૂપિયાવાળી એક ચોકલેટ ખવાડી દીધી અને ઠંડા પાડી દીધા. અચ્છા ઠીક હે. પછી મેં એને પૂછ્યું, મેં કે ચોકલેટ કેવી લાગી? તો કે મજા આવી ગઈ. હો મજા આવી ગઈ. પછી તો હું ઘરે આવીને તૈયાર થઈને તરત જ હલ્દીની રસમમાં વયો ગયો, કારણ કે આપણે હલ્દીની રસમમાં જવાનું. પછી તો આપણે ચશ્મા બસમાં લગાવીને એન્ટ્રી પાડવા વૈયા ગયા. જો કોક જોવે તો આપણને કંઈક હગાઈનો મેળ આવે તો આપણો. ઘણા ખરા લોકોની તો મારા ઉપર જ નજર હતી કે માથાળો કરે છે શું પણ આવા ધીતિંગ. तुम्हें शर्म है कुछ शर्म. પછી તો કેમેરાવાળા આગળથી આપણે કેમેરો લઈને આપણે પણ એક રોલ નાખી દીધો. કોને ખબર કોક આપણને પણ જોતું હોય એટલે આપણે પણ રોલ નાખી દીધો. અચ્છા. પછી તો જે આગળની રસમ હતી ચાલુ થઈ ગઈ અને હું તો જોતો જ રહ્યો. આમાં મેં કીધું આ હું બધાય કરે, કાંઈ સૂઝતું નથી મને તો. પછી ખબર પડી કે હું વાંઢો છું એટલે આ બધું હજી મને ન ખબર હોય આમાં. અરે કહેના ક્યા ચાહતે હો. પછી તો કાંક આગળની રસમમાં મોરપીંછને બધા એવા ફોટા પાડવા માંડ્યા. પણ પછી મને વિચાર આવ્યો કે મારી ઢેલડી કયા પરદેશમાં ઉડતી હશે હજી. પછી તો પાછું એક ગુલાબવાળું નવી સિસ્ટમ આણી. હવે આમાં તો કાંક મને સૂઝતું જ નહોતું. આ બધા ગુલાબ જલીને ઊભા છે હમણાં. હું તો સાઈડમાં ઊભો જોતો જ રહી ગયો. આ બધું મેં કીધું શું કરે છે. इसकी गारंटी मैं नहीं दे सकता. પછી તો આ લગનવાળા ન લાવે એટલી સિસ્ટમ ઓછું. પછી તો હાથ બધા કાંક આમ એવા મારા જાણે પતાળ્યો ડેડકો કેમ કૂદકા મારતો એના ઘોડે વારા ફરતી ઠેકડા મરાવે છે. પછી તો મારાથી બધું કાંઈ જોવાનું નહીં. હું વહી ગયો. કાં તો એટલું ઘરમાં એક શાહવાળો ભાઈ આવી ગયો. મેં કીધું શાહ ભરી દે, લે કટિંગ. तुम्हें शर्म है कुछ. પાછું નવું કાંક લાવ્યા. હવે આમાં તો કાંક બધા ગોળ ચકડા ફરે ને મારે તો આમ ચક્કર નકરા આવે. આ બધું જોઈ જોઈને હવે શું કરવું મારે તો. પછી તો મેં અને મારા ભાઈએ હલ્દી આગળ થોડાક ફોટા ને એવું પડી લીધું, કારણ કે આપણને કોઈક જોવે જ ખરા ને. પછી તો મને લખવા બેહરી દીધો હું. પછી તો એમાં પૈસા ભરીને હું મારો ભાઈ રાજી થઈ ગયા. આમાંથી કેટલા બૂસ મારવા એને પ્લાન કરતા હતા. પછી તો બૂસ મારીને તરત આપણે ખાવા વૈયા ગયા એટલે કોઈને ખબર ન પડે ને. અચ્છા. ત્યાં જઈને જોયું કાં તો બધા ખાવા બેસી ગયા હતા. મારા હાટું વધ્યું હોય સારું કાંક, નકર હું પૂછ્યો રહીશ હમણાં. ત્યાં જોયું કાં તો ડોનભાઈ પણ પીરસતા હતા. પછી તો આપણે મોટી જબરી થાળી લઈ હતી, કારણ કે એમાં ખાવાનું જાજુ સામે ને એટલી વારમાં ખાવાનું હાથે લેવા મળ્યા તો ડોનભાઈ દાંત કાઢવા મળ્યા. પછી તો 10 કિલો ખીચડી ખાઈને ઘરે જઈને છાશ પી ગયો. પછી તો દેવાયત ભાઈ મને કાંક કહેતા હતા, છાશ બહુ પીધી ને મને ખટાશ નડે છે. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. તને છાશ જ પીવાનું હુજ્યું, તને બીજું કઈ હુજ્યું જ નહીં. પણ પાડા કોને સાહેબ પી જાય સાહેબ, એના દુનિયામાં ઇતિહાસ ન હોય. પછી તો પાછા આપણે જ્યાં લગ્ન હતા ત્યાં આવી ગયા. પછી તો ધૂળ લેવા જવાનું હતું, પણ ધૂળ સીની લેવા જવાનું હતું ને એ ભૂલાઈ ગયું. હું મારો ભાઈબંધ વાંહે વાંહે હાલ્યા જતા પછી સાંજે તો હતું ડીજેનું ફૂલે કોને. હું અને મારો ભાઈ હાલતા થઈ ગયા ડીજેમાં રમવા. હો પછી આ બધાય તો રમતા હતા પણ મને કાંઈ આવડતું નહોતું, એટલે કેમેરાવાળા ભાઈને કહી દીધું તમે રમવા વયા જાઓ. બીજે દિવસે પછી તો આપણે પણ સવારમાં નાહીને કમ્પ્લીટ થઈને તૈયાર થઈને માંડવે વૈયા ગયા. હો પણ જોઈ જો અહીંયા છે આપણે માંડવો અને આ છે કાંક બહારનો લુક આવો છે. ડેકોરેશન જોઈ લો તમે, કાંક આ પ્રકારનું રાખેલું હતું. આમાં જે સૌથી આગળ જે ફોટા રહ્યા એ દુલ્હન અને વરરાજાના છે અને પાછળના જે રહ્યા એ ફેમિલીના છે.
બધી ફેમિલીના ફોટા એમાં રાખેલા છે. અને પછી તો આપણે પણ માંડવે પોગી ગયા હો. અને એટલી જ વારમાં આપણે વરાજાની એન્ટ્રી થઈ હો. પણ આ પડખે તો મોરલાને બેહાર્યો. મેં કીધું હાસો મોરલો, પણ એ તો ખોટો હો. પણ પછી તો વરાજાએ દુલ્હન ઉપર 50-50ની નોટોનો વરસાદ કર્યો. પણ મને એમ થયું ઘડીક લાઈન હું 2-3 લઈ લઉં. પણ પછી યાદ આવ્યું, જો કોઈક ભાળી જાય છે તો કોઈ હગાઈની વાતય નહીં કરે. આમણામ વાંઢો રહીશ હું તો હાવ. પછી